પૂછતા પૂછતા જાઓ. દીક્ષિતજી નીકળ્યા પૂછતા પૂછતા નરસિંહનું ઘર ક્યાં, નરસિંહનું ઘર ક્યાં? અંતોકે કહ્યું, એ ધર્મની ધજા દેખાય ત્યાં, એ કેસરી રંગની ધર્મની ધજા જ્યાં દેખાય એ નરસિંહનું ઘર. ધીરે ધીરે ત્યાં પટાંગણમાં આવ્યા અને ત્યાં સકારાત્મક વલણ, આધ્યાત્મિકતા દેખાવા લાગી. વાઇબ્રેશન આવવા લઈ ગયા. ઓહો, રૂવાડા ખડા થવા લઈ ગયા. હજુ નરસિંહને મળ્યા નથી, નરસિંહનું ઘર નથી જોયું, પણ એ કેમ્પસમાં આવ્યા, એ ક્ષેત્રમાં આવ્યા અને ત્યાં જ આવા સુકન થવા લઈ ગયા. થઈ જવાનું થઈ અંદર જોડીમાંનું શ્રીફળ કરવા લઈ ગયું. હમણાં બહાર આમ સુધી હલવા લઈ આમ ત્યારે જાણે ઉપર નોરતા ચાલતા હોય એવો આવાજ. ઘંટડી ઘંટ વાગવા લઈ ગયો. ધીરે ધીરે પગલા ભરતા ભરતા દીક્ષિત નીકળ્યા અને ત્યાં જ કર્ણપ્રિય અવાજ આવ્યો નરસિંહનો. ઓહો, સૌથી પ્રથમ વાર દીક્ષિતજીએ જ્યાં નરસિંહનો અવાજ સાંભળ્યો સાહેબ, એ નાભીમાંથી બોલતો, આર્તનાદની જેમ પોકારતો અને પરમાત્માની સાથે સંયોજન કરતો અવાજ, એ ધ્વનિ. અંતર્યામી અંતરિકાપો. પ્રેમ છે. ભાવ વિના ભૂદરજી ભાવે, ભાવિકને થઈએ સ્થાપો. નમન કરી ના કીધું. ઓ અમન ચમનમાં સગન કરીને નમન કરી ના કીધું. તન મન ધન તપ ચરણે અર્પી. તન મન ધન તપ ચરણે અર્પી. તપ શરણ ભગવાન
આંખમાંથી દર આંસુ પડવા લાગ્યા. હવે આ ધાર્મિકતા કોઈ જગ્યા પર જોઈ તો અહીંયા જોઈ સાહેબ. જાણે હનુમાન દાદાને એ લંકાની અંદર એક જ ઘર એવું દેખાણું વિભીષણનું, જેમાંથી રામ નામનો ધ્વનિ આવ્યો. એમ આખા જુનાગઢની અંદર આ એક જ પવિત્ર ખોડિયું દેખાયું, જ્યાંથી આહા એ પવિત્ર સુવાસ આવવા લાગી. રોને લગા. અને કે આંસુ છે ને ભાઈ, કોઈ પણ દિવસ જબરદસ્તીથી નહીં પડે, સમજી લેજો. કોઈ પણ દિવસ તમે પ્રયત્ન કરી જુઓ, નહીં પડે. કારણ જે આંસુ જે છે એ આપખુદ છે. આપખુદ જાણે પોતાના સ્વમાં છે. આંસુ કોઈ દિવસ પરાવલંબી હોય જ નહીં શકે સાહેબ. એ પોતાને માટે એ ધારે ત્યારે જ પડે. તમે જોજો, તમે એટલા પ્રયત્ન કરો, કરી દીધું કાલ હોવાથી એ કરવાનું ચાલુ કરજો, નહીં રડે. રડા તમારું મોઢું રડે પણ અંદર નહીં રડે. એ તો દિલમાં જ્યારે અગન લાગી હોય ને સાહેબ, હોય હોય. મીણબત્તીનું મીણ પીગળતું, મીણબત્તીનું મીણ પીગળ્યું. ક્યારે પીગળ્યું? જ્યારે અંદરનો દોરો સળગ્યો ત્યારે. અને દોરાએ મીણને કહ્યું કે સુલગ તો मैं रहा हूं, जल तो मैं रहा हूं, तू क्यों रो रहा है? जल मैं रहा हूं, तू क्यों रो रहा है? અને સાહેબ ત્યારે મીણે કહ્યું કે તું મારા દિલમાં રહે છે, અને મારા દિલમાં રડતું હોય ને તો મારથી નહીં જોવાય એટલે હું રડું થાય. મારી આંખના આંસુ એટલા માટે कि तू जल रहा है, मेरे दिल में रहता है. और दिल में रहने वाला जो होता है तो जब ही रोता है तब आंसुओं को कहना नहीं पड़ता तू बाहर आ, वो उछल के बाहर आएगा साहब. અમાપ મારા પાપ દયાળુ, આપ માફ કરી દેજો. અમાપ મારા પાપ દયાળુ, આપ માફ કરી દેજો. અને શિર પર રાખી હાથ નાખ તમે મારો એવું કહેજો. શિર પર રાખી હાથ નાથ તમે મારો એવું કહેજો. હે રામ ભક્તના દિલને વાલા, રામ ભક્તના દિલને વાલા, પ્રેમ નજરથી માગો. અંતર્યામી અંતરકામો, અંતર્યામી અંતરકામો. અંતર્યામી અંતરકામો, અંતર્યામી. સાંભળજો મારે વાત નિકાલે કહેવી. સાંભળજો મારી વાત નિકાલે કહેવી. આ વાત સમજવા જેવી છે. આ વાત સમજવા જેવી છે. બીજાને જઈને કેવી છે. બીજાને જઈને
वचन अटकाओ केम कोक आया है राजसी पुरुष लग रहा है नरसिंह मेहताए आंख उगाड़ी એનું ધ્યાન જે હતું નરસિંહનું એણે છોડ્યું અને જોયું તો કોઈ પાગ પહેરેલો કોઈ રાજવી પુરુષ આવીને ઊભો હતો નરસિંહ નજીક જઈ અને પગે લાગીને એનું નામ પૂછે છે એનું કામ પૂછે છે આવવાનો આશય પૂછે છે અને દીક્ષિતજીએ જે જવાબ આપ્યો સાહેબ वो हम कल सुनेंगे बराबर समय थी આવતીકાલ આ જ સમય એટલે આ નહીં 9 વાગ્યા વાળો બધાએ અહીંયાથી એવો આદેશ આવી સૂચના થઈ કે બધા तारी बोलाऊं जे प्रभु मारी खबर तूने આ તો તારી મારી બેની વાત છે કોઈ બીજો ન જાણી લે आपको तारी मारी मेरी बात है मुझे जो न जानी है आपको तारी मारी मेरी बात है कोई जो न जानी है आपको तारी मारी मेरी बात है कोई जो न जानी हरी 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 ओ 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 मारी वाणी अभी चढ़वे जो तू संगा फेरे मन तारो इशारो दे तारी बात तू ताने दे मुझे पागल बना दो के